વડોદરા શહેરમાં ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરીમાં આ વખતે નવી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આવો જોઈએ શું છે આ નવી સિસ્ટમ અને તે કેવી રીતે મદદ કરશે। શહેરમાં ડ્રેનેજ લાઇન બદલવાની કામગીરીમાં પાલિકા દ્વારા જીઆરપી સિસ્ટમથી કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ડમી મારતા સોસાયટીઓમાં ડ્રેનેજ બેક મારવાની સમસ્યા ઊભી થઈ છે, જેને કારણે આગામી ચોમાસામાં પ્રક્રિયા પૂરેપૂરી કરવામાં આવે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે। કુલ 94 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં જીઆરપી સિસ્ટમથી કામગીરી કરતા 50 વર્ષ સુધી ડ્રેનેજની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે। એ કામગીરીમાં વધારે વરસાદ આવ્યો હતો ત્યારે તકલીફ હતી, કેમ કે આપણે ફ્લો ડાયવર્ઝન ડમી મારીને ડ્રેન લાઇન મુખ્ય લાઇનમાં ડમી મારીને આપણે ફ્લો ડાયવર્ટ કરી રહ્યા છે। હાલમાં પૂરતી કેપેસિટીમાં 450 HP જેટલા પંપ આપણા ચાલી રહ્યા છે અને અત્યારે ડ્રેનેજ ઓવરફ્લોના કોઈ પ્રશ્ન હાલમાં નથી અને હજી વધારે એચપીના પંપ મૂકી અને ફ્લો ડાયવર્ઝન થાય અને કોઈ ઓવરફ્લોની તકલીફ કોઈ રહીશોને ના થાય તેનું ધ્યાન રાખવામાં આવશે। બીજી તરફ સામાન્ય સભા દરમિયાન વોર્ડ નંબર 12ના મ્યુનિસિપલ કાઉન્સિલર મનીષ પગારે આક્ષેપો કર્યા હતા કે ચોમાસા દરમિયાન કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે લોકોને વધારે હાલાકી ભોગવી પડી રહી છે। જે કામગીરી કરવામાં આવી છે તેના માટેનો ચોમાસાનો સમય પણ બાદ કરવામાં આવ્યો નથી, જેને લઈને તકલીફો પડી રહી છે અને તેની સાથે સાથે ડ્રેનેજની લાઇનનું ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું હોય, જેને કારણે આ સોસાયટીઓમાં ડ્રેનેજના પાણી બેક મારી રહ્યા હોવાની સમસ્યાઓનો સામનો કરવામાં આવી રહ્યો છે। મોટી તકલીફો ઊભી રહી છે, કેમ કે એક્ઝિસ્ટિંગ લાઇનમાં કામ કરી રહ્યા છે અને અત્યારે ચોમાસું છે। મેં ગયા વખતે પણ રજૂઆત કરી છે કે ભાઈ એટલીસ્ટ ચોમાસા દરમિયાન તો આ કામ ન થવું જોઈએ, કેમ કે જ્યારે એક્ઝિસ્ટિંગ લાઇન ચાલુ લાઇન હોય, ચાલુ લાઇનમાં તમે બીજી પાઇપમાં 1800 મીટરની પાઇપમાં 1600 મીટરની પાઇપ નાખવી હોય, પેલું તો ફ્લો ચાલુ જ રહેવાનો, એટલે તમે ડમી મારો એટલે મારા આજુબાજુના મારા વિસ્તારની બધી સોસાયટીઓને ડ્રેનેજ ઉભરાય। તો આ એક બહુ ગંભીર સમસ્યા છે, જેનું મેં આજે ધ્યાન દોર્યું છે। અગાઉ પણ મેં ચેરમેનશ્રીને ધ્યાન દોર્યું હતું। તંત્રની આ કામગીરીને પગલે હાલ સ્થાનિકોને ચોમાસાને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તંત્રને આશા છે કે આ કામગીરી પૂર્ણ થયા બાદ પ્રજાજનોની સમસ્યાનો કાયમી હલ થઈ જશે। વડોદરાથી અમિત ઠાકોરનો અહેવાલ, TV13 ગુજરાતી।